અમરેલી બાદ હવે ખંભાત નગરપાલિકામાં ભાજપમાં ભડકો। ખંભાત નગરપાલિકામાં ઉપપ્રમુખ સહિત 8 કાઉન્સિલર્સના રાજીનામા। પ્રમુખની કામગીરીને લઈને ભાજપના 2 અપક્ષ સભ્યના રાજીનામા। પ્રમુખ કોઈને પણ જાણ કર્યા વગર બિલો ચૂકવી દેતા રોષ। ઉપપ્રમુખ ઉષાબેન બારૈયા, કારોબારી ચેરમેન જીતેન્દ્ર ખારવાનું રાજીનામું। હેતલ ભીલ, સુનીતાબેન, શાંતાબેન, તેજલબેન સોલંકીનું રાજીનામું। ઠરાવ અને કામ કર્યા પહેલા જ કોન્ટ્રાક્ટર્સને કમિશન માટે નાણાં ચૂકવી દેવાનો તેમના ઉપર આરોપ છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા જલ્પેશ પટેલ। જલ્પેશ, રાજીનામા કયા કારણોસર ધરી દેવામાં આવ્યા, કારણ શું? પૂનમ, પેલી કહેવત છે ને, ઘર ફૂટે ઘર જાય, તેવી સ્થિતિ ખંભાત નગરપાલિકામાં જોવા મળી। કારણ કે ઉપપ્રમુખ સહિત 8 કાઉન્સિલરોએ રાજીનામા ધર્યા છે। મહત્વની વાત તો એ છે કે આ જે રાજીનામા છે તે પ્રમુખને ઉદ્દેશીને ધરવામાં આવ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક 8 સભ્યો દ્વારા પ્રમુખનું નાક દબાવવાનું હોય તેવું પણ લાગી રહ્યું છે। બીજી તરફ વાત કરવામાં આવે ભ્રષ્ટાચારના આરોપ સાથે જે પ્રમુખ છે તે પ્રમુખે જે ઠરાવો કર્યા છે ને જે કોન્ટ્રાક્ટરોને બિલ ચૂકવી દીધા છે તેમાં મોટી માત્રામાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ સાથે 8 સભ્યોએ જે ઉપપ્રમુખ સહિત કારોબારી ચેરમેન સહિત 8 સભ્યોએ રાજીનામા આપ્યા છે। કહી શકાય કે 22 સભ્યોમાંથી 8 સભ્યોએ રાજીનામા આપતા જેમાં ભાજપના 6 અને 2 અપક્ષના સભ્યોએ રાજીનામા આપ્યા છે। બીજી તરફ મહત્વની વાત પૂનમ કરીએ ને તો આવતીકાલે એક સામાન્ય સભા યોજાવાની છે નગરપાલિકામાં, જેમાં અલગ અલગ એજન્ડા ઉપર આ સામાન્ય સભા યોજાવાની છે। પરંતુ સામાન્ય સભા યોજાવાના આગલે જ દિવસે આ જે રાજીનામા ધરવાની વાત છે, એટલે આવતીકાલે જે સામાન્ય સભા છે ખંભાત નગરપાલિકાની તે તોફાની બને તો નવાઈ નહીં। પૂનમ, આભાર જલ્પેશ આપનો તમામ માહિતી બદલ।